ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 9 ચેપ્ટર 5 સજીવનો પાયાનો એકમ. આપણે આ ચેપ્ટરની આજે શરૂઆત કરીએ છીએ. તો સજીવનો પાયાનો એકમ એટલે પહેલા સમજીએ પાયાનો એકમ. પાયાનો એકમ સમજીએ. ધારો કે ઉદાહરણ તરીકે આપણે એક ઈંટ લઈએ છીએ, બરોબર. ઈંટ, આવી ઘણી બધી ઈંટો ભેગી થઈને મકાનની રચના થાય છે, બરોબર. ઘણા દ્રવ્યો, સિમેન્ટ, રેતી જેવું ઉમેરવામાં આવે, પણ મેન એનું શું હોય? ઈંટ હોય. એવી ઘણી બધી ઈંટો ભેગી થઈને શું થાય? મકાનની રચના થાય. એ રીતે સજીવની રચના ઘણા બધા કોષો ભેગા થઈને સજીવની રચના થાય છે, બરોબર. એટલે મકાનનો જે મૂળભૂત પાયાનો એકમ શું કહેવાય? ઈંટ કહેવાય. એ જ રીતે સજીવનો પાયાનો એકમ શું કહેવાય? કોષ કહે છે, બરોબર. હવે આગળ જઈએ તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોષનું સંશોધન કર્યું. કયા વૈજ્ઞાનિકે? રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોષનું સંશોધન કર્યું, બરોબર. રોબર્ટ હુકે કઈ રીતે કર્યું? તો બૂચ નામની વનસ્પતિની છાલ લીધી એમણે. કયા નામની? બૂચ નામની વનસ્પતિની છાલ લીધી, બરોબર. યાદ રાખજો, બૂચ નામની વનસ્પતિની છાલ એમણે લીધી અને એ છાલને સાદું માઇક્રોસ્કોપ વડે અવલોકન કર્યું, બરોબર. સાદું માઇક્રોસ્કોપ. એ વખતે આપણા અહીંયા અત્યારે જેવા છે આધુનિક માઇક્રોસ્કોપ, એવું એમની જોડે હતું નહીં. એટલે એમણે સાદા માઇક્રોસ્કોપથી છાલનું અવલોકન કર્યું. તો એમણે મધપૂડા જેવી, એટલે કે મધપૂડો જોયો છે બેટા કેવો હોય? તો મધમાખીઓ જ્યારે ઉડી જાય તો આવા ખાના ખાલી રહે છે, બરોબર. એવી રચના જોવા મળી એમને. કેમ ખાલી ખાનાઓ જ જોવા મળ્યા? તો એમની જોડે આધુનિક માઇક્રોસ્કોપ હતું નહીં. જેમ કે આપણે અહીંયાથી જોઈએ, આપણા જોડે દૂરબીન હોય, એનાથી આપણે ચંદ્રની સપાટી જોવાની ટ્રાય કરીએ તો કદાચ ચલો ચંદ્રની સપાટી દેખાશે, પણ એની એ સપાટી પર શું આવેલું છે, કેવા પથ્થરો છે, એની માટી કેવી છે, એવું આપણી જોડે રહેલા દૂરબીનથી દેખાશે નહીં. કેમ? કારણ કે વૈજ્ઞાનિકો જોડે જેવું છે આધુનિક દૂરબીન, એવું આપણા જોડે છે નહીં. માટે તેમાં ખાલી સપાટી સુધીની જ સીમિત સુધી આપણને દેખાય છે. એવી જ રીતે રોબર્ટ હુક જોડે સાદું જ માઇક્રોસ્કોપ હતું, આધુનિક માઇક્રોસ્કોપ હતું નહીં. એટલે એને આવી ખાલી ખાના જેવી જ રચના જોવા મળી. શેનું અવલોકનથી? બૂચ નામની વનસ્પતિની છાલના અવલોકનથી સાદું માઇક્રોસ્કોપ વડે જોતા તેને આવી ખાના, મધપૂડા જેવી રચના જોવા મળી, બરોબર. આ મધપૂડામાં જે ખાના દેખાયા એને કહ્યું સેલ. કેમ સેલ કહ્યું? કારણ કે જે રોબર્ટ હુક હતા એ આપણા ગુજરાતી હતા નહીં. એમણે લેટિન ભાષાનો શબ્દ સેલ્યુલા શબ્દ, લેટિન ભાષાનો કયો શબ્દ? સેલ્યુલા નામનો શબ્દ. સેલ્યુલા એનો અર્થ થાય છે નાનો ઓરડો અથવા નાનું ખાનું. સેલ્યુલા, લેટિન શબ્દ કયો? સેલ્યુલા. એનો અર્થ શું થાય? નાનો ઓરડો અથવા નાનું ખાનું. એ સેલ્યુલા શબ્દ ઉપરથી એમણે સેલ નામ આપ્યું અને એ સેલને આપણે કહીએ છીએ ગુજરાતીમાં કોષ. ફરીથી, બૂચ નામની વનસ્પતિની છાલ લઈ રોબર્ટ હુકે સાદું માઇક્રોસ્કોપમાં એનું અવલોકન કર્યું. એમણે આવી ખાના જેવી, એટલે કે મધપૂડા જેવી રચના જોવા મળી. એ ખાનાને એમણે શું કહ્યું? સેલ. કેમ કહ્યું સેલ? કારણ કે લેટિન ભાષાનો શબ્દ એક છે સેલ્યુલા, જેનો અર્થ થાય છે નાનો ઓરડો. એટલે એમણે સેલ્યુલા ઉપરથી નામ આપ્યું સેલ, અને એ સેલ શબ્દને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કોષ, બરોબર. તો આ રીતે કોષ એ અસ્તિત્વમાં
આવ્યો અથવા એનું સંશોધન થયું. હવે એમને ખાલી ખાના જ દેખાયા, પણ અત્યારના એના પછીના ઘણા બધા વૈજ્ઞાનિકોએ આ કોષમાં પણ ઘણી અંગિકાઓ જે રહેલી છે એની પણ શોધ કરી, જે આપણે આગળ ભણવાનું છે. બરોબર, ઓકે, ચલો. તો માઇક્રોસ્કોપ પૂછાઈ શકે છે. માઇક્રોસ્કોપ એ શું? માઇક્રોસ્કોપ એ શેના માટે ઉપયોગી છે? તો નાની વસ્તુને ઘણી મોટી જોવા માટે, નાની વસ્તુને ઘણી મોટી જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. બરોબર, અને આ માઇક્રોસ્કોપમાં બે બહિર્ગોળ લેન્સ વપરાય છે. બે બહિર્ગોળ લેન્સ વપરાય છે, જેમાં એકનું નામ છે નેત્રકાચ અને બીજાનું નામ છે વસ્તુકાચ. યાદ રાખવાનું છે. માઇક્રોસ્કોપ શેના ઉપયોગી છે? તો નાની વસ્તુને ઘણી જ મોટી જોવા માટે ઉપયોગી થાય છે. એમાં બે કાચ, બે બહિર્ગોળ લેન્સ આવેલા છે, જેનું એકનું નામ છે નેત્રકાચ અને બીજાનું નામ છે વસ્તુકાચ. બરોબર, હવે આગળ જોઈશું તો ડુંગળીના કોષ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ડુંગળીનો કોષ આપણને, ડુંગળી આપણે જે ઘરે યુઝ કરીએ છીએ એનો કોષ આપણને નરી આંખે દેખાય નહીં. એના માટે શું જોઈએ? માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. ડુંગળીનો કોષ જોવા માટે શેનો ઉપયોગ થાય? માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય. પણ સીધી ડુંગળીનું પડ લઈને જોવાથી મળે નહીં. એના માટે એની એક પ્રક્રિયા છે કે ડુંગળીને વચ્ચેથી કટ કરી, એટલે કે એના બે ભાગ થાય, તેમાં ઘણા જાડા મોટા પડો જોવા મળે. એ એક પડ લઈ એને તોડવાથી એની વચ્ચે જે વ્હાઈટ કલરનું સફેદ આવરણ, વ્હાઈટ કલરનું સફેદ પડ, એકદમ પતલું જે પડ વ્હાઈટ કલરનું જોવા મળે એને કહેવાય છે શલ્ક કહેવાય છે. શું કહેવાય છે? શલ્ક. ડુંગળીનો શલ્ક લેવાનું છે. બરોબર, ફરીથી ડુંગળી સમારીને એની ઉપર જે પડ જોવા મળે છે, જે ઘણા બધા પડ હોય છે, એમાંથી એક પડ લઈ અને તોડતા જે વ્હાઈટ કલરનું પાતળું પડ નીકળે એને શું કહેવાય? ડુંગળીનો શલ્ક. એ શલ્કને વોચ ગ્લાસમાં લેવાનું છે. વોચ ગ્લાસ એટલે કે બાયોલોજી અથવા રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીની લેબમાં જે વપરાય છે વોચ ગ્લાસ, એટલે કે રકાબી જેવું આવે, કાચનું પણ નાનું હોય. બરોબર, જેમાં વસ્તુ આપણે લઈ શકીએ, તો એને કહેવાય વોચ ગ્લાસ. બરોબર, તો એ વોચ ગ્લાસમાં એને મૂકવામાં આવે છે. વોચ ગ્લાસમાં મૂક્યા પછી તેને આયોડિન રંજક જે રેડ, આપણો જે બ્લડનો કલર હોય રેડ, એવા કલરનું હોય છે, લાલ કલરનું હોય છે. બરોબર, એ આયોડિન રંજક એટલે કે આયોડિન શું છે? કેમિકલ છે. બરોબર, આયોડિનમાં એ શલ્ક ડુબાડવામાં આવે છે. પછી એ શલ્કને એક બીજા વોચ ગ્લાસમાં લેવામાં આવે છે, જે વોચ ગ્લાસમાં પાણી રહેલું હોય છે. એટલે કે જે આયોડિનનો જે લાલ કલર છે એ પાણીમાં નાખતા એ શું થઈ જશે? ચોખ્ખું, એટલે કે દૂર થઈ જશે. અને પછી એ જે શલ્ક, આપણો જે ચોખ્ખો કરેલો જે ડુંગળીનો શલ્ક હતો એને માઇક્રોસ્કોપની જે કાચની સ્લાઇડ કહેવાય, જેને શું કહેવાય? માઇક્રોસ્કોપની કાચની સ્લાઇડ, એટલે કે કાચની આવી પાતળી પટ્ટી આવે, એના ઉપર એ શલ્કને મૂકવામાં આવે છે. બરોબર, એ શલ્ક ઉપર બીજી કાચની પાતળી પટ્ટી, એને કહેવાય છે કવર સ્લિપ. કવર સ્લિપ એટલે કાચની પટ્ટી ઉપર જે શલ્ક મૂક્યો હોય એ થોડું આમ ગોળ વળી ગયેલો કે એવો હોય, તો એના ઉપર બીજું વજન કાચની પટ્ટી મૂકતા એને કહેવાય છે કવર સ્લિપ. કવર સ્લિપ મૂકતા એ સીધું થઈ જાય છે, અથવા એની
સપાટી કેવી થઈ જાય છે? સીધી થઈ જાય છે, ચોંટી જાય છે. એની માટે ઉપર મૂકવામાં આવે છે એની કવર સ્લિપ. હવે એ કવર સ્લિપ મૂકી એને માઇક્રોસ્કોપમાં મૂકી માઇક્રોસ્કોપને ઉપરથી જોતા અમુક એડજસ્ટમેન્ટ, અમુક ઝૂમ કરીને અથવા એ રીતે સેટિંગ કરીને જોતા આપણને ડુંગળીના કોષો જોવા મળે છે. બરોબર? એ ડુંગળીના કોષો કેવા હોય તો એની આકૃતિ આપણે દોરવાની છે. તો જોઈ લો, આકૃતિ જીવ વિજ્ઞાનમાં ફરજિયાત છે. બરોબર? જે આ વચ્ચે ગોળ દોર્યા છે એને કહેવાય છે કોષ કેન્દ્ર. બરોબર? ઓકે, તો આ રીતે અને આ જે ટપકા ટપકા કરીએ છીએ એને કહેવાય છે કોષ રસ. બરોબર? ઓકે, તો આ છે માઇક્રોસ્કોપમાંથી જોયેલા ડુંગળીના. જ્યારે જોઈએ છીએ માઇક્રોસ્કોપમાં ત્યારે આપણને આવી ખાના જેવી રચના જોવા મળે છે, જેને કહેવાય દિવાલ જેવી રચના જોવા મળે છે. આનું નામ નિર્દેશન કરીએ તો જે આ છે એને કહેવાય કોષ દિવાલ. આ જે ટપકા કર્યા એને કહેવાય કોષ રસ. આ જે અંદર મોટા ટપકા કર્યા છે એને કહેવાય છે કોષ કેન્દ્ર. બરોબર? તો આ રીતે ડુંગળીના કોષો જોવા મળે છે. બરોબર? અને આવા ઘણા બધા કોષો ભેગા થઈને શેની રચના કરે છે? ડુંગળીના શલ્કની રચના કરે છે. બરોબર? તો માઇક્રોસ્કોપમાં સીધી ડુંગળી મૂકી દેવાથી એના શું કહેવાય જે કોષ છે જોવા મળશે નહીં. એનું શું યુઝ કરવામાં આવે છે? ડુંગળીનો શલ્કનો ઉપયોગ કરવામાં આવે છે. અને પછી માઇક્રોસ્કોપ વડે જોતા એમાંથી શું દેખાય છે? ડુંગળીના કોષ દેખાય છે. બરોબર? હવે ડુંગળીના કોષનો આકાર, આ બધો જે ડુંગળીના કોષો છે એનો આકાર, એ ડુંગળીના આકાર ઉપર કોઈ જ લેવા દેવા નથી. એને કોઈ જ આધાર રહેલો હતો નથી. એટલે કે ડુંગળી નાની હોય કે મોટી, કોષના આકારમાં એને કોઈ જ લેવા દેવા નથી. એના આકારમાં કોઈ ફરક પડતો નથી. આવા જ દેખાય, નાની હોય કે મોટી. એટલે કે ડુંગળીના આકાર ઉપર ડુંગળીના આકારને અને ડુંગળીના કોષને કોઈ જ સંબંધ નથી. બરોબર? ચલો આગળ જઈએ. તો સજીવો બે પ્રકારના છે. આપણે વાત કરી ડુંગળીના કોષની, કે એનું શલ્ક કાઢી એને વોચ ગ્લાસમાં મૂકી આયોડીનનું કેમિકલ રંજક ઉમેરી એને સાફ કરી પછી એને કાચની પ્લેટમાં લઈ, એટલે કે
કાચની સ્લેટમાં લઈ અને એને માઇક્રોસ્કોપમાં આપણે જોઈએ છીએ અને આપણને દિવાલ જેવી રચના જોવા મળે છે. એને શું કહેવાય છે? ડુંગળીના કોષો. હવે સજીવ ઉપર આવીએ તો સજીવ બે પ્રકારના છે. બરોબર, સજીવ બે પ્રકારના છે. એક છે એક કોષી સજીવ અને બીજા છે બહુકોષી સજીવ. એક છે એક કોષી સજીવ અને બીજા બહુકોષી સજીવ. એક કોષી સજીવ કોને કહેવાય? તો જેના શરીરમાં માત્ર ને માત્ર એક જ કોષ રહેલો હોય, એટલે કે તેનું કોષ કહો તો પણ એ અને આખું શરીર કહો તો પણ એ, એક જ કોષ રહેલો હોય એને શું કહેવાય? એક કોષી સજીવ કહે છે. બરોબર, જેમ કે બેક્ટેરિયા, જેમ કે એના ઉદાહરણ લખીએ તો બેક્ટેરિયા, ક્લેમિડો મોનાસ. બરોબર, ત્રીજું છે અમીબા. બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ, અમીબા અને પેરામીશિયમ. આ શું છે? એક કોષી સજીવો. બરોબર, ઘણા બધા બેક્ટેરિયાઓ એ મોસ્ટ ઓફ બધા એક કોષી સજીવ જ હોય છે. ક્લેમિડોમોનાસ એ ફૂગ છે, પણ અમુક ફૂગ એક કોષી હોય છે, જ્યારે અમુક ફૂગો બહુકોષી પણ હોય છે. બરોબર, જે અમીબા છે એને આપણે પ્રજીવમાં ગણીશું. ફૂગ પણ નથી, એ શું છે? પ્રજીવ છે. બરોબર, જે એક કોષી સજીવ છે. બરોબર, આગળ જઈએ. બહુકોષી સજીવ કોને કહેવાય? તો જે માનવ શરીરમાં ઘણા બધા કોષો રહેલા હોય, એક કરતા વધારે કોષ રહેલા હોય, ઘણા બધા કોષો રહેલા હોય એને શું કહેવાય? બહુકોષી સજીવો. ઘણા બધા કોષો એટલે કે પ્રાણીઓ અથવા વનસ્પતિઓ. પ્રાણીઓ, મોટા ભાગના પ્રાણીઓ અને વનસ્પતિઓ એ બહુકોષી સજીવો હોય છે. એક કોષી સજીવો કોને કહેવાય? તો એક જ કોષ હોય, એનું શરીર ગણો તો પણ એ અને કોષ ગણો તો પણ એ. એની બધી જ ક્રિયાઓ એક જ કોષ વડે થાય. બધી જ ક્રિયાઓ એટલે જે આપણે કરીએ છીએ ક્રિયાઓ, ખોરાક ખાવાનું, પાચન કરવાનું, વૃદ્ધિ કરવાની, ઓક્સિજન લેવો, ઓક્સિજન નીકાળવો, એ આપણે બધા અંગો જુદા જુદા કાર્ય કરે છે. એક કોષી સજીવમાં એ એક જ કોષ બધી જ ક્રિયાઓ કરે તો તેને શું કહેવાય? એક કોષી સજીવ કહે છે. પણ બહુકોષી સજીવ કોને કહેવાય? તો જેના શરીરમાં ઘણા બધા કોષોથી શરીર નિર્માણ થયેલું હોય અથવા જેમાં ઘણા બધા કોષોથી જે સજીવ બનેલો હોય એને શું કહેવાય? બહુકોષી સજીવો કહે છે. બરોબર, પછી આગળ જઈએ તો બહુકોષી સજીવમાં કોષો, ઘણા બધા કોષો ભેગા થઈને પેશી બને છે, પેશીઓ બને છે. બરોબર, ઘણા બધા કોષો ભેગા થઈને શું બને? પેશીઓ બને છે. પેશીઓ ભેગી થઈને અંગો બને છે, અંગો ભેગા થઈને તંત્રો બને છે અને તંત્રો ભેગા થઈને માનવ શરીરનું રચના કરે છે. ફરીથી, બહુકોષી એટલે કે એક અથવા એનાથી વધારે કોષો ભેગા મળીને નિર્માણ કરે. તો ઘણા બધા કોષો ભેગા થઈને શું બને? પેશીઓ. પેશીઓ ભેગી થઈને શું બને? અંગો. અંગો ભેગા થઈને તંત્ર બને અને તંત્રો ભેગા થઈને માનવ શરીરની રચના કરે છે. બરોબર, તો આમ કહી શકાય કે માનવ શરીરનો પાયાનો એકમ શું છે? કોષ છે. બરોબર, પણ એક કોષી સજીવ છે એ માત્ર ને માત્ર એક જ કોષ દ્વારા નવી સંતતિ પેદા કરે છે.
જ કોષ દ્વારા નવી સંતતિ એટલે કે નવા સજીવનું નિર્માણ કરવું. નવી સંતતિ એટલે નવા સજીવનું નિર્માણ કરવું એટલે કે બાળકને જન્મ આપવો. બરોબર, તો એ એક જ કોષ દ્વારા થાય છે અને એ નવી સંતતિનું નિર્માણ થાય છે એટલે કે એક કોષી સજીવ એક જ કોષમાંથી બાળક પેદા કરે છે અને આ ક્રિયાને પ્રજનન તંત્ર તરીકે ઓળખાય છે. આ ક્રિયાને શેના દ્વારા ઓળખાય? પ્રજનન તંત્ર તરીકે ઓળખાય છે. બરોબર, પ્રજનન ક્રિયાની વ્યાખ્યા આપવી હોય તો દરેક સજીવ પોતાના જેવો નવો સજીવ પોતાના જીવનકાળ દરમિયાન ઉત્પન્ન કરે છે તો તેને પ્રજનન તંત્ર કહે છે. લખું છું અહીંયા. પ્રજનન તંત્રની વ્યાખ્યા આપવી હોય તો દરેક સજીવ પોતાના જેવો બીજો નવો સજીવ પોતાના જીવનકાળ દરમિયાન ઉત્પન્ન કરે છે તો આ ક્રિયાને પ્રજનન તંત્ર કહે છે. બરોબર, પ્રજનન તંત્ર એટલે કે પોતાના જેવું બીજો સજીવનું નિર્માણ કરવું એને શું કહેવાય? પ્રજનન તંત્ર કહે છે. હવે બહુકોષી સજીવ પણ ભલે આમાં એવું કીધું કે એક કોષી સજીવ છે માટે એક કોષ દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરે છે, પણ અહીંયા બહુકોષી છે તો પણ એક કોષ દ્વારા જ એ પ્રજનન કરે છે અથવા તો નવી સંતતિનું નિર્માણ કરે છે. તો પ્રશ્ન પૂછાઈ શકે કે દરેક બહુકોષી સજીવ એ એક કોષમાંથી નિર્માણ પામે છે. કારણ આપો. તો એનું કારણ આપણે બાયોલોજી ભણીએ છીએ, થોડા ડીપમાં ઉતરીએ તો સ્ત્રી પુરુષ. બરોબર, સ્ત્રીમાં હોય અંડકોષ અને પુરુષમાં હોય શુક્રકોષ. પુરુષમાં હોય શુક્રકોષ. અંડકોષ એટલે માતા, પુરુષમાં શુક્રકોષ એટલે પિતા. માતાના અંડકોષ એ પિતાના શુક્રકોષ જોડે ફલન કરે ત્યારે નવી સંતતિનું નિર્માણ થાય છે. ફલન એટલે શું એ ધોરણ 8 માં આપણે ભણી ગયા છીએ, એની ચર્ચા અત્યારે કરતા નથી. તો જ્યારે માતાના અંડકોષ પુરુષ એટલે કે પિતાના શુક્રકોષ જોડે ફલન કરે ત્યારે નવી સંતતિનું નિર્માણ થાય છે એટલે કે બાળકને જન્મ આપે છે. બરોબર, તો ભલે આ ઘણા બધા કોષો રહ્યા પણ એનું ફલન તો એક જ કોષમાંથી થાય છે એટલે કે બહુકોષી સજીવ પણ એક જ કોષમાંથી સંતતિનું નિર્માણ કરે છે. બરોબર, ચલો આગળ જઈએ. તો મનુષ્યના કેટલાક કોષો વિશે આપણે ચર્ચા આગળ કરીશું. તો મનુષ્યના ઘણા બધા કોષો છે, એમાં જે છે પહેલું એને આપણે કહીએ છીએ મેદકોષ. મેદકોષ જેને આપણે કહીએ છીએ ચરબીના કોષો. બરોબર, ચરબીના કોષોનો આકાર ગોળ હોય છે. આપણે ખાલી આકૃતિ જ આના વિશે અત્યારે ચર્ચા કરવાની છે. આકૃતિ જ પૂછાય છે તમારે, આકૃતિ જ જોવાની છે અહીંયા. બરોબર, એના વિશે ડીપમાં ચર્ચા આગળના ચેપ્ટર અથવા તો આગળ જોઈશું. બરોબર, અત્યારે એની ચર્ચા કરવાની નથી, આપણે ખાલી આકૃતિ જ જોવાની. ઓકે, તો આકૃતિ જોઈને દોરતા આવડવી જોઈએ. બરોબર, વિડીયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે દોરાય છે, ચોપડીમાં ખબર પડશે નહીં. ઓકે,
આને કહેવાય છે મેદકોષ એટલે કે ચરબીના કોષો જેની ગોળાકાર જેવી રચના હોય છે. આગળ છે અરેખીય સ્નાયુ તંતુઓ. સ્નાયુ તંતુઓ જેનાથી આપણે ચાલી શકીએ છીએ. બીજું શું છે? અરેખીય સ્નાયુ તંતુઓ. એની આકૃતિ બરોબર. આવી એની આકૃતિ હોય છે જે અરેખીય હોય છે, રેખા જેવી હોતી નથી. બરોબર. તો આ છે અરેખીય સ્નાયુ તંતુઓ. આ જે ટપકા ટપકાથી દોરું છું એ હશે કોષ રસ. બરોબર. અને જે વચ્ચે ટપકા આવી રીતે થાય છે એ હશે કોષ કેન્દ્ર. બરોબર. તો આ રીતે એની આકૃતિ હોય છે. આગળ જઈએ તો શુક્રકોષ. બરોબર. શુક્રકોષની આકૃતિ જોઈએ તો આવ્યું દેખાય છે. બરોબર. બરોબર. જે આમ સર્પ આકાર જેવી હોય છે શુક્રકોષની આકૃતિ. પછી છે અંડકોષ. હમણાં જ કીધું કે સ્ત્રીઓમાં શું હોય? અંડકોષ હોય, પુરુષમાં શુક્રકોષ. બંનેનું ફલન થઈને નવી સંતતિ ઉત્પન્ન થાય છે. અંડકોષ શુક્રકોષની જે રચના છે એ થોડી લાંબી હોય છે. અંડકોષની રચના ગોળાકાર હોય છે. અંડકોષની રચના ગોળાકાર હોય છે. બરોબર. આ રીતે. હવે આગળ છે રુધિરકોષ. આગળ છે રુધિરકોષ. રુધિરકોષની રચના આવી અહીંયા દોરવી થોડી મુશ્કેલ છે, પણ જે વચ્ચેનો ભાગ છે એ થોડો દબાયેલો હોય છે. બરોબર. કેવું હોય? જે આપણે ઉપરનો ભાગ થોડો ઉપસેલો અને અંદર જે રાઉન્ડ છે એ થોડું દબાયેલું. વડાને કેમ વચ્ચેથી દબાઈએ છે ને કેવું દેખાય છે વડું? મેંદુ વડાનો જે ભાગ હોય છે એ રીતે. બરોબર. તો રુધિરકોષ હોય છે એ વચ્ચેથી દબાયેલા અને એનો પણ આકાર કેવો હોય છે? ગોળ હોય છે. બરોબર. રુધિરકોષ. રુધિરકોષમાં રક્તકણો પણ હોય છે, શ્વેતકણો પણ હોય છે, સ્વાદ કણો પણ હોય છે. બરોબર. રક્તકણોમાં બીજું હિમોગ્લોબિન રહેલું હોય છે. શું રહેલું હોય છે? હિમોગ્લોબિન. બધા કહે છે ને કે લોહી ઓછું થઈ ગયું છે. લોહી ઓછું ના થાય, પણ એમાં રહેલી જે હિમોગ્લોબિનની માત્રા હોય એ ઓછું થાય. બરોબર. એટલે એવું કહેવામાં આવે છે કે લોહી ઓછું થઈ ગયું છે, પણ લોહી ઓછું ના થાય. બરોબર. પછી શ્વેતકણો. રુધિરકણોમાં શ્વેતકણો પણ રહેલા હોય છે, પણ એ આમ ગોળાકાર રચના નથી ધરાવતા. એની જે છે એ કેવી છે? આમ આડી અવળી છે. બરોબર. આગળ જઈએ તો આવે છે અસ્થિકોષ. કંકાલ કોષમાં રહેલી છે અસ્થિ અને કાસ્થિ, એ રીતે અસ્થિકોષ. બરોબર. તો કેવા છે અસ્થિકોષની રચના? બરોબર. આવી છે અસ્થિકોષ.
કહેવાય અસ્થિકોષ. અસ્થિકોષમાં અસ્થિ અને કાસ્થિ એમ બે આવેલા હોય, એમાં અસ્થિકોષ આવા પ્રકારનું હોય છે. બરોબર. પછી છે ચેતાકોષ. જે આવે છે એ છે ચેતાકોષ. એટલે કે આપણા જે ચેતાકોષ એટલે કે આપણને જે સંવેદના અનુભવાય છે, આપણે હાથે બળ્યા હોય તો કેવા લઈ લઈએ છીએ હાથ, બરોબર. આપણને કંઈક વાગે તો આપણે હાથ તરત ઉઠાઈ લઈએ છીએ. એનો સંદેશો આપણને મગજ દ્વારા પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે? ચેતાકોષ. આ રીતની ચેતાકોષની આકૃતિ છે, બરોબર. આને કહેવાય છે ચેતાકોષ. હવે આને કહેવાય કોષ કેન્દ્ર, બરોબર. આને કહેવાય કોષ રસ, આને શિખાઓ, બરોબર. પછી આને કહેવાય છે અક્ષતંતુ, આને કહેવાય લંબ મજ્જાપડ, અને આ જે નીચે છે એને કહેવાય છે ચેતાક્ષ, બરોબર. તો આ રીતે અલગ અલગ બહુકોષીથી જે શરીર બનેલું છે આ અમુક પ્રકારના સજીવોના કોષો છે કે જેની આકૃતિ આપણે સમજવાની છે, બરોબર. તો આ હતી આકૃતિ, અને આવી રીતે દોરવાની આકૃતિ પૂછાઈ શકે છે, ખાલી આકૃતિ દોરો એમ, બરોબર. તો આ રીતે આકૃતિ આપણને આવડવી જોઈએ. આગળ જઈએ તો બરોબર. તો એક કોષી સજીવ એટલે કે એક કોષથી જેનું બધું કાર્ય થતું હોય, જેમાં એક જ કોષ આવેલો હોય એને એક કોષી કહેવાય. એટલે બહુકોષી છે એ પણ મૂળ તો એનો કોષ કેવો છે? એક જ છે, માટે એ પણ શું કહેવાય? એમાં બહુ કોષો પછી એડ થાય છે, એટલે કે એને બહુકોષી એટલે કે ઘણા બધા કોષો આવેલા છે એટલે એને બહુકોષી કહેવામાં આવે છે, બરોબર. આકૃતિઓ યાદ રાખવાની. અહીંયા સુધી, આગળનું નેક્સ્ટ લેક્ચરમાં.